સોમનાથ દાદાના દર્શનાર્થે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે। અત્યારે આરતીના આ લાઈવ વિઝ્યુઅલ્સ આપ જોઈ રહ્યા છો, લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પહેલા પૂજા પૂર્ણ થઈ અને ત્યારબાદ હવે આરતીનો અવસર આવ્યો છે, જેમાં પ્રધાનમંત્રી મોદી સહભાગી થયા। આરતી ઉતારીને પ્રધાનમંત્રી મોદીએ દેશના વિકાસ માટેની પ્રાર્થના કરી। મંત્રોચ્ચારના સ્વર આપ શ્રવણ કરી રહ્યા હશો। ભક્તિમય માહોલ અત્યારે મંદિરમાં જોવા મળી રહ્યો છે। સુરક્ષા વ્યવસ્થા પણ બહાર કડક કરી દેવામાં આવી છે। જો કે લોકો રાહ જોઈ રહ્યા છે કે આ પૂજા વિધિ પૂર્ણ થાય અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સભાને સંબોધન કરે। આ શૌર્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આરતીના આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ દાદાની આરતી ઉતારી। વિશેષ પૂજા અર્ચના પૂર્ણ થઈ ગઈ છે। અત્યારે પ્રધાનમંત્રી મોદી પ્રાર્થના કરી રહ્યા છે, જેના પણ દ્રશ્યો સામે આવ્યા। શૌર્ય યાત્રા બાદ પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી। હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે। તમે આવા જ દ્રશ્યો એ દરેક મંદિરોમાં જોયા હશે જ્યાં જ્યાં પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે। પ્રધાનમંત્રી મોદીએ કેદારનાથમાં પણ આ જ પ્રકારની ભક્તિનો અહેસાસ કર્યો હશે અને આજે સોમનાથ ભગવાનને પણ જ્યારે તેઓ જોઈ રહ્યા છે ત્યારે એ જ પ્રકારની અનુભૂતિ તેમણે કરી છે। અને જનતાને પણ એ સ્પષ્ટ સંદેશ કે સામાન્ય જન હોય કે ખાસ હોય, સૌ કોઈ એક સમાન છે। દેશના વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન, તેઓ પણ આજે એક સામાન્ય ભક્તની જેમ ભગવાનની આગળ પોતાની જોડી ફેલાવીને ઊભા છે અને મનોકામના પૂર્ણ થવાની આશા લઈને આવ્યા છે। પહેલા જળાભિષેક થયો, ત્યારબાદ પંચામૃતથી અભિષેક કરાયો। પ્રધાનમંત્રી મોદીએ આ અભિષેક કર્યો। વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા, ફૂલહાર ચડાવવામાં આવ્યા ભગવાનને, શિવલિંગને, અને આરતીનો પણ ભગવાનની સામે પ્રધાનમંત્રી મોદીએ લાહવો લીધો છે। આ શ્વેત રંગના ભગવાન શિવ, જેઓ એ તમામ લોકો માટે ઉદાહરણ છે, પ્રેરણારૂપ છે, કે જેઓ એવું વિચારતા હોય કે તેઓ હારી જશે, કારણ કે આ સોમનાથ એ વર્ષો સુધી નહીં, સદીઓ સુધી હાર્યું નથી। ભલે ગમે તેટલા અત્યાચાર થયા હોય, પરંતુ તે હજુ પણ પોતાની ભવ્યતા અને દિવ્યતા લઈને ઊભું છે। પાર્વતી પતય નમઃના જે નારા છે, જે મંત્રોચ્ચાર છે, તે આપ સાંભળી રહ્યા છો। હર હર મહાદેવથી આખું મંદિર ગુંજી ઉઠ્યું છે। સોમનાથ નગરી, આ પાવન ધરા, જે પ્રધાનમંત્રી મોદીના આગમન પછી જાણે કે હજુ વધુ ભક્તિમય માહોલ સાથે ઝઝૂમી રહી છે। સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રી મોદી અહીં આવ્યા છે। આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ। હજારો શ્રદ્ધાળુઓ પણ બહાર રાહ જોઈ રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી પૂજા વિધિ પૂર્ણ કરે ત્યારબાદ સભાને પણ ગજાવશે। હર હર મહાદેવના નાદ સાથે આ જે પૂજા વિધિ છે તે ચાલી રહી છે। આ પહેલા પ્રધાનમંત્રી મોદી જ્યારે કાફલા સાથે આવ્યા તો તેમણે ડમરૂ પણ વગાડ્યું। ડમરૂ, ત્રિશૂળ અને માથા પર આ ત્રિપુંડ તિલક એ જ દર્શાવે છે કે પ્રધાનમંત્રી મોદી કેટલા મોટા શિવ ભક્ત છે। આ મંદિર જ નથી, આ મંદિર એ ઐતિહાસિક વારસો પોતાની અંદર સમાવીને બેઠું છે, જેને સૌ કોઈ યાદ કરવા માંગે છે, યાદ કરવા ઈચ્છે છે।